નારાયણનગરમાં જ કાંઈ રિલાયન્સ પેટ્રોલ પંપ ને ત્યાંથી આપણે આવીએ ને શંકરમાં જયવતરાજ કે બધા મજામાં અહીં તો હું સપ્તાહમાં ઘણા ગઈ હતી ને તમે વિડીયો જોયા હતા આજ ત્યાં મારા બાપાના ગામમાં સપ્તાહમાં આવી એ પણ પાછી નારાયણનગરમાં જ કાંઈ રિલાયન્સ પેટ્રોલ પંપ ને ત્યાંથી આપણે આવીએ ને શંકર મંદિર આવે શંકરના મંદિરની બાજુમાં જ સપ્તાહ છે અને એમાં આણું વધારે ધ્યાન બેન કરે સપ્તાહનું બધું આયોજન ને તમે જ કરેલ છે ને બેન અમારે ત્રણ આયોજક છે હા કષ્ટભંજન ગ્રુપ છે હા એની આખું કરેલ છે ને તમે એમાં મારું નામ ભાવના ભરત થાનકી પછી અમારી હારે છે મિનલબેન પટેલ અને દિવ્યેશભાઈ ગોહેલ અમારા 3 લોકોનું અમારું આયોજન છે ને એવું હતું કે અમારી કોલોનીમાં અમે એક ભગવાનનું કાર્ય કરીએ જેથી જેના હિસાબે આપણી કોલોની શું થાય ને બે ભગવાનના નામ બી લઈ શકીએ આપણે ખબર પણ પડે હા કે સપ્તાહ છે તો અમારા ભગીરથ કાર્યનું અમે આયોજન કરેલું છે બીજું વિશેષ કે આજે કથાનો ચતુર્થ દિવસ છે અને આ તો નંદ ઘેરા આનંદ ભયો છે એટલે નંદ ભયો છે હમણાં રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યાર પછી અમે બધા લતાવાસીઓ બોખીરા રિલાયન્સ પંપ પાસે નારાયણેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને કમલ પાર્કની અંદર આ ભવ્યાતીત ભવ્ય ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારો આખો એરિયા અને ખારવાવાડમાંથી પણ અલગ અલગ બધા એરિયામાંથી બધા ભક્તજનો આજે પધાર્યા છે આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે શું કામ કે આજે કાનો આવવાનો છે અમારા દ્વારે અને અમારા ભાવનાબેન છે આ રાણી તો અમારી દીકરી છે અને અમારા જ્યોતિબેન અમારા ભરતભાઈ કથા આયોજક મેન છે રાત દિવસ એક કરી અને આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એટલે પરમાત્મા પાસે અને દ્વારકાધીશ પાસે આપણે માગીએ કે અમારા લતામાં આવા ને આવા ભગત કાર્યો થતા રહે અને ભાવનાબેનને ને ભરતભાઈને પ્રેરણારૂપ દ્વારકાધીશ થાય એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ ચંદ્રેશભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મારો ભાઈ પરમાત્મા તમને ખૂબ ખૂબ આવા સત્કાર્યો કરવાની પ્રેરણા આપે સદબુદ્ધિ આપે અને આવા ને આવા અમારા બોખીરા નારાયણેશ્વર એરિયામાં સત્કાર્યો થાય એવી નારાયણેશ્વર મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ અને આજ અમારા ભાઈઓ આ પીળા પિતાંબર પહેરીને સજ્જ થઈ ગયા છે તો અમારે આજ બધાને નંદ ઘેરા આનંદ ભયો નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ હનુમાનજી મહારાજ પધારી રહ્યા છે આપણે સૌ એમના દર્શન કરીએ અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી હે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી આનંદ નો મંગ ભયો જય રઘુવીર રામ કી ભગવાન રામ આવી રહ્યા છે ભગવાન લક્ષ્મણ આવી રહ્યા છે આયોજકો તરફથી ભાડા માટે થેલી ભરે છે તો એમાં જો આ બધા પોથી છે બધા 15 પોથી અજમાનો છે અને જે કોઈ ઘરે ભાગવત સપ્તાહ નથી કરી શકતા એ બહુ સાવ નજીક ચાર્જમાં પોથી 15 પોથી છે 15 પોથી છે 15 પોથી છે અને બધી પોથીનું સવારે રોજ નિત્યક્રમ મુજબ બહુ સરસ શાસ્ત્રીજી પૂજા કરે છે બહુ સરસ રીતે પૂજા કરે છે આપણે ઘરે જ કેમ ભાગવત સપ્તાહ બેસાડી હોય એવી જ રીતે જો આ કાનાજી કેવા સરસ છે રાણી બહુ મસ્ત છે
છે હજી નંદ ભયો બાકી છે ચાલો हे आनंद उमंग भयो जय रघुवीर राम के आनंद उमंग भयो जय रघुवीर लाल के आनंद उमंग भयो जय रघुवीर राम के आनंद उमंग भयो जय रघुवीर लाल के अवध में आनंद भयो जय रघुवीर राम के अवध में आनंद भयो जय रघुवीर राम के हाथ दिया घोड़ा दिया और दिया काल के हाथ दिया घोड़ा दिया और दिया काल के हाथी दिया घोड़ा दिया और दिया काल के लाड़ा रे राम रोजा लाड़ा रे हलवाना रे मेरे दो हलवाना रे नीचे रमो नीचे रमो रमो नीचे ભગવાનના દર્શન કરવાના છે ભગવાન બાલકૃષ્ણ મથુરાજી ગોવાળિયાઓ બધા ભગવાન બાલકૃષ્ણ ગોવાળિયાઓની સાથે જય હો
રાસ રમવા માટે થઈ અને બહેનો બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને રાસ રમો. ચાલો રાસ રમવું હોય તો જ અહીંથી હવે અમે ગાઈએ.